નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા છરવાડા સ્થિત વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 230 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું। ટ્રસ્ટી પરેશ અંટાડિયાએ જણાવ્યું કે બ્લડ બેંકમાં રક્તની ઘટ દૂર કરવા છેલ્લા 3 વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજના રક્તવીરો ઉત્સાહપૂર્વક રક્તદાન કરે છે। આ વખતે 230 યુનિટ રક્ત એકત્ર થયું, જ્યારે અગાઉના કેમ્પમાં 300થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું હતું। આ કેમ્પ દર વર્ષે 1 જૂનથી 10 જૂન વચ્ચે યોજાય છે, જેમાં સમાજના આગેવાનો અને દાતાઓ ઉદાર સહયોગ આપે છે। રક્તદાન કેમ્પની સાથે સમાજનો વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે, જેમાં ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શાળા કોલેજ અને સમાજનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે। આ પહેલ દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ સામાજિક સેવા અને શૈક્ષણિક ઉત્કર્ષને પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે। મારું નામ પરેશ અંટાડા, હું સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજમાં ટ્રસ્ટી છું અને અમે આ 3 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। ગયા વખતે પણ અમે 300 બોટલ અહીંયા કરેલી। આજુ વખતે અમારો ટાર્ગેટ 300 બોટલનો છે અને એન્યુઅલ ફંક્શન અમારું હોય છે અને દર વર્ષે 1 જૂનથી 10 જૂન સુધીમાં અમે આ પ્રોગ્રામ ગોઠવીએ છીએ। ખાસ કરીને કયા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ કરવામાં આવે છે? આ તો બ્લડની જે અત્યારે જરૂરિયાત છે એના માટે એક મદદરૂપ થઈ શકે સમાજ, એટલા માટેથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। અને સમાજનું જે એન્યુઅલ ફંક્શન અમે રાખી રહ્યા છીએ એમાં 1 થી 12 ધોરણ સુધી વિદ્યાર્થીઓનું સન્માન અને એચિવમેન્ટ જે કરેલી હોય, જે ગોલ્ડ મેડાલિસ્ટ છે કે સિલ્વર મેડાલિસ્ટ છે કોઈ, એ લોકોનું અમે સન્માન કરીએ અને ભવિષ્યમાં એ લોકો આગળ વધે શૈક્ષણિકમાં, એ રીતેનો મારો પ્રયાસ છે।